તો દવાખાનું આવી ગયું, બધાને ખબર હોય ઘેરે દવા નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ, કેમ કે માતાજીને લાપસી કરવાની છે કે નહીં, એટલે અમારા રવિભાઈ ઋતિકાબેન જો નાટક ઋતિકા તો જો લાપસી સરસ મજાની બનાવી નાખી છે, અને અમારા કિશોર મારા પપ્પાની માનતા છે, એટલે જો આ તો દીકરી બે તૈયાર થઈ જશે ને આવી રીતની કંઈક ધજા ને એવું છે તો જવાની છે માનતા ભોગવાનું હતું ને એ જગ્યાએ આપણે પોગી ગયા, કારણ કે જ્યાં માનતા આપણે પૂરી કરવાની હતી ને ના પોગી ગયા. એ માતાજી સતી આવી છે તો વાળ્યું જો આપણે દર્શન કરવા પૂગી ગયા છીએ, કેમ કે હું થોડીક પાછળ જ આવડા બધા હાલીને આવ્યા, એટલે એ બધા સરસ મજાના પૂગી ગયા અને અમે પણ પૂગી ગયા છીએ. તો જો બધું સરસ મજાનું થઈ ગયું છે, દીવાઈ પેટાઈ દીધા છે, અગરબત્તી ને અમારા કૃષ્ણાબેન છે ને હવે જવાનું કરે છે લાપસી, કેમ કે એની માનતા રહી એટલે મિત્રો આપણે માનતા થઈ ગઈ પૂરી ને બેનને પગ લગાડી લીધા ને પછી બધા ફાયદા થી દર્શન બર્શન કરી. તો જો રોંઢા પાણી નોકરી લીધું છે ને 5 ઉપર થઈ ગયું છે ને વિજય આપણે વડલેથી હવે ઘરે. ફેમિલી કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો, અમે પણ મજામાં છે. તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે. મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે, અને હા મિત્રો 2026 આખો મહિનો પૂરો થઈ ગયો છે, અમે લોંગ વિડીયો નો મેં ક્યાં તો દિલથી બધાને સોરી, કેમ કે હવે તો આપણા વિડીયો ચાલુ થઈ જશે. અમારે અચાનક આવી ગયું મિત્રો દવાખાનું, તો દવાખાનું આવી ગયું, બધાને ખબર હોય ઘેરે દવા નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ, કેમ કે માતાજીને લાપસી કરવાની છે કે નહીં, એટલે અમારા રવિભાઈ ઋતિકાબેન જો નાટક ઋતિકાબેન ને રજા રાખી દીધેલી સમજો. ઋતિ દીદી રજા રાખી દીધી ને ભાઈ? જો નિશાળે ન ગઈ કા? કેમ ન ગઈ ભાઈ? હા તો અમારે હા જો એની ભાષા સમજો તમે કેમ કરે છે. તો હાલો મિત્રો આપણે બનાવવાની છે લાપસી, કેમ કે માતાજીએ લાપસી કરીને જવાનું છે કે નહીં, એટલે ને ખબર જ છે બધાને દવાખાનું છે. ટાઇટલ તમને તો ખબર જ છે, ટાઇટલ જોઈને તમને બધાને ખબર પડી જશે. તો એમ કે ધીમે ધીમે આપણે માનતા પૂરી કરતા જઈએ. ઋતિકાબેન એટલે અમારા ઋતિબેન ઘેરે રહેલા છે જો, અને વાહ જો આમ કપડાની બાબા હાટી બોલાવશે. કેમ આશુબેન? તો ફટાફટ 3 મહિના થયા પેલા યુટ્યુબ માં વિડિયો આવી છે. હા કે અમારે દવાખાના આવી ગયો, પેલા તો હું ભાંગ્યો. હા ખબર છે? આહાડી ભાંગી નાખી. આહાડી ભાંગી નાખી. અમારા બેન આવ્યા જો એને પગ કાઢી નાખ્યો. કોને ખબર અમારે 2026 અમારી માટે ભાઈ. તો ફટાફટ તમારે સવી અમાર માટે વાયરસ છે કારુતિકા કેવું આવ્યું કઈ ખબર જ નહીં પડતી, એટલે વિડિયા ભાઈ જતા, પણ હવે વિડિયા શરૂ થઈ જાય ધીમા ધીમા. હા તો અમારે જેવો પેલા સપોર્ટ આપતા ને એવો સપોર્ટ પાછળ આપતા રહેજો, એટલે અમને મજા આવે વિડીયો બનાવવાની, કેમ કે આજ તો થોડી હિંમત આવી ગઈ છે અને મજા આવે છે, એટલે આજ મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધેલો છે. હા અમારા રવિભાઈ બેન ને વિડીયો શોર્ટ આવે છે, રવિભાઈ ને શોર્ટ વિડીયો આવે છે, તો બધા ફટાફટ અમારી ચેનલમાં જાય ઘૂમરો મારો, અને અમારા વિડીયો પાછા જેવા પેલા જોતા હતા એમ મળો જોવા ને સપોર્ટ કરવા મળો. તો જો લાપસી સરસ મજાની બનાવી નાખી છે, અને અમારા કિશોર મારા પપ્પાની માનતા છે, એટલે જો આ તો દીકરી બે તૈયાર થઈ જશે ને આવી રીતની કંઈક ધજા ને એવું છે તો જવાની છે માનતા પૂરી કરવા. આજ તો કિશુબેન ટોપી ને એવું વેલી થઈ. હા તડકા તડકો ન લાગે કે નહીં, એટલે હાલીને જવાનું છે અહીંથી સીમું આવીએ પગે લાગવા, એટલે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. એટલે એમ કે શ્રીફળનો હાર ને ધજા ને એવું બધું ચડાવવાનું છે, માતાજીની લાપસી છે, તો એવું બધું લઈને મારે જવાનું છે. તો હાલો હવે આપણે ઠેઠ મંદિરે જઈને મળશું, ત્યાં વિડીયો બના રહેજો. ભોગવાનું હતું ને એ જગ્યાએ આપણે પોગી ગયા, કારણ કે જ્યાં માનતા આપણે પૂરી કરવાની હતી ને ના પોગી ગયા. એ માતાજી સતી આવી છે તો વાડી વિસ્તારમાં બેઠેલા છે. જો અહીંયા બેઠેલા છે, ક્યાં હું તમને બતાવું આગળ. અહીંયા બધા પોગી ગયેલા છે. મારા બેન છે ને અહીંયા હેલા આવે છે ધીમા ધીમા, કેમ કે એને પગની માનતા હતી, એટલે પગ આવી ગયેલો હતો કે નહીં, આખો ઠૂઠાઈ ગયો હતો પગ, એટલે પગની માનતા કરેલી હતી, એટલે પગ સારો થઈ ગયો છે ને હાલવા ચાલવા મળી છે ને, એટલે અમે આવ્યા છીએ માનતા પૂરી કરવા. એટલે પગે લગાડી લઈ, કેમ કે માતાજીની ધજા ચડાવવાની હતી, લાપસી હતી, એવું કંઈક હતું. પણ હાલો વિડીયો બન્યા રહો, તમને બતાવો હું હતું એમ. ને હા મિત્રો જો આપણે દર્શન કરવા પૂગી ગયા છીએ, કેમ કે હું થોડીક પાછળ જ આવડા બધા હાલીને આવ્યા, એટલે એ બધા સરસ મજાના પૂગી ગયા અને અમે પણ પૂગી ગયા છીએ. તો જો મારા પપ્પા તારમાં છે ને સિંદોર ને એવું ચડાવે છે.
કેમ કે સિંદૂરને એવું ચડાવવું પડે મિત્રો. અને આ જૂનું છે થળ, કેમ કે પેલા એમ કે બધા ખબર નથી, પણ જેટલી અમને ખબર છે એટલી તમને કહે છે. તો એવી રીતની મારા પપ્પાએ એની માનતા કરી હતી, કેમ કે મિત્રો અમારે કૃષ્ણાના દવાખાનું એવું આવી ગયું હતું ને અમને કીધું હતું એવું કે નહીં, એટલે એમ કે મારા પપ્પાએ એવી જીભ કચરી હતી, તો પણ અમને ઘણી રાહત થઈ ગઈ છે. અને હજી હું તમને કહું છું, તમારે એ જાણવા જોતું હોય તો ફટાફટ તમારા વિડીયોની અંદર કમેન્ટ કરવાની ત્યાં જણાવશો મારા કિશુબેનને કેવી રીતનું વાગ્યું છે ને દવાખાને અમને હું કીધું હતું એ પણ આગલા વિડીયોમાં કહેશું, કેમ કે તમે બધા કમેન્ટ કરો ને પછી. તો અત્યારે જો સરસ મજાની લાપસી, ધજા અને શ્રીફળનો હાર એવી રીતનું અમે લાવેલા છે, એને અહીંયા સડાવવાનું છે સીમો આવીને. તો જો સરસ મજાના અમારા કૃષ્ણાબેન તો હજી ધજા લઈને ઊભા છે, અને વાડીમાં છે મિત્રો બેઠેલા, અને લીમડાનું આસન છે કરેલું ને આવી રીતનું છે. કેમ કે હજી તો મિત્રો દેરીને એવું નથી, ખાલી એમ કે વાડી વિસ્તારમાં છે ને વાડીમાં બેઠા એટલે તો પછી આવું જ હોય. અને પહેલાંના ગઢિયાના રિવાજ પ્રમાણે તો કેમ કે માં બેઠા એટલે એવું હોય હજી કે હા જો મારા પપ્પા કહે છે 500 વર્ષ પહેલાંનું છે એમ કહે છે. પણ આપણને એમ કે એટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે એટલે આપણી મનોકામના મેં પૂરી કરેલી છે. તો સારું વિડીયો બન્યા રહેજો. તો જો બધું સરસ મજાનું થઈ ગયું છે, દીવાઈ પેટાઈ દીધા છે, અગરબત્તી ને અમારા કૃષ્ણાબેન છે ને હવે જવાનું કરે છે લાપસી, કેમ કે એની માનતા રહીએ એટલે તો એને જ જવાનું કરવાનું હોય ને. મારા પપ્પા છે ને વાહ ધજા ચડાવે છે માતાજીને, શ્રીફળનો હાર ચડાવી દીધો છે આવી રીતનું, ને અહીંયા ધજા ચડાવે છે, ને અહીંયા અમારા કિશુબેન છે ને માને જવાનું કરે છે આવી રીતનું છે મિત્રો. તો હવે સરસ મજાના જવાનું ઉભો કરી રહેવા આવી છે, અને ધજાઈ પણ ચડાવી દીધી છે. તો હવે બધા અમે દર્શન કરી લઈએ, તમે અમારી સાથે પણ બધા દર્શન કરી લેજો. મિત્રો આપણે માનતા થઈ ગઈ પૂરી ને બેનને પગ લગાડી લીધા ને પછી બધા ભાઈડાથી દર્શન બર્શન કરી જો જગ્યા મસ્ત કરી દીધી ને ધજાઈથી ફરકાઈ દીધી છે. શ્રીફળનો હારે પણ છે, માતાજીની લાપસી પણ જવાઈ દીધી છે. તો ધીમા ધીમા બધા હાલવા મળ્યા છે. તો કેમ કે અમારે વાડીની બાજુમાં જ વાડી છે, નાથ બેઠેલા, એનું નામ છે સીમુઆઈ. સીમુઆઈ તરીકે ઓળખાય છે. પૂરો ઇતિહાસની આપણને ખબર છે નહીં, પણ આ તો ઠીક જેવું આપણે સાંભળેલું હોય એવું તમને કીધું છે. ધીમા ધીમા હવે હાલ્યા જાય છે. અને હાલો વિડીયો ગમે તો ભલામાં એક લાઈક કરી દેજો, અને કોમેન્ટની અંદર જય સીમુઆઈ લખવાનું ના ભૂલતા. હાલો ઘેરે જઈને પછી તમે તો જો રોંઢા પાણીનું કરી લીધું છે ને 5 ઉપર થઈ ગયું છે ને એ આપણે વડલેથી હવે ઘરે ઘેરે હવે આખું તવિયું ભરીને લાપસી ખાઈ ગયા. હવે મોબાઈલ વૈધો ખાવો હોય તો હાલો. આખું તવિયું પીર્યું, આખું તવિયું ખવાઈ ગયું. કોઈએ ખાધી? કોઈએ ખાધી? આપણે બીજા કોણ હવે? બીજા કોણ ખાય? ખાક મોબાઈલ વૈધો ખાવો હે? આપી દો તો હાલો. એ કિંમતી છે મોબાઈલ, કઈ દે. જો ઋતિબેન કવડો મોબાઈલ રાખીને બેઠા છે, ને વાંઝોલા બેન બે ભાઈ કંઈક કરે છે. આમ જોવો તમે, જો તમને અવાજ પૂગતો હોય કે ન પૂગતો હોય ના ખબર, પણ બાકી બે ભાઈ નાટક ખોલેલું છે ને. દર્શન કરી વ્યાન પછી સડી ગયા આળા. અત્યારે વિડીયો ચાલુ કર્યો, બોલો બપોરે ન કર્યો, અત્યારે 5 વાગી 5:30 થયા. હા જો અમારે કીશું કે ઈ તમે માનો હવે હાલ. તડકો લાગ્યો એને તો જો અમારે આઈલીન જાતા ને એમાં હા જોગી બાવાની ઘોડે જટા છૂટા મેકેલા છે. જો કેમ કરે છે એવું છે. હજી મિત્રો એમ કે છે રસોઈ બનાવે છે, આળો તો ખાય છે. આમાં ખાધા છે ખાય ત્યાં રિયા ખાય. જો કેમ આળોટે છે ને હજી તો એમ કે રસોઈ બનાવો એમ કે છે. હું કયો ભાઈ તમે? તો હેલ્મેટ બનાવ્યું, કે હેલ્મેટ બનાવે છે ને. હવે તો કેમ કે પછી તો છોકરાને રમવાનું મન થાય, ટાઢો પર થઈ જશે એટલે ન હોય નાટક કરવા. ખાઈ લીધી હવે હે રમવી. હા તવિયું ઓઢીને કી કા તવિયું ઓઢીને રમે છે. તો સારું મિત્રો વિડીયો બના રહેજો. તો આપણે રસોઈને સરસ મજાનું બનાવી નાખ્યું છે, અને વાળું ટાણું થઈ ગયું છે, ને દીદા દાય પણ ઘેરે આવી ગયા છે. આમ જોવો તમે અત્યારે લોકેશન કેમ આવે છે, જો સરસ મજાનું આવે છે ને. આમ જોવો તમે એમ કે હતો ખાટલા બાટલા કિશન પપ્પા જોવામાં આવડતા હતા ને તો વાવ એ ગ્લેપના ભડકા દેખાય, કેમ કે કેમેરામાં આગેલી એકદમ ભડકો પકડી. હાલો મિત્રો તો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે, તો વિડીયોને કરવાનો છે આપણે અહીંયા એન્ડ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો, ન બોલતા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે, આવજો, બાય.